નમસ્કાર. જરા વિચારો કે કોઈના નામે એક એવી લોન ચાલી રહી છે જે એમણે ક્યારેય લીધી જ નથી. સાંભળવામાં અજીબ લાગે, પણ આ કોઈ કાલ્પનિક ડર નથી. આ એક એવું છુપાયેલું નાણાકીય જોખમ છે જેની અસર આજે કોઈપણ વ્યક્તિ પર થઈ શકે છે. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. વિચારો કે એક દિવસ કોઈ પોતાનો ક્રેડિટ રિપોર્ટ ચેક કરે અને એમાં એક એવી લોન દેખાય જેના વિશે એમને કશી ખબર જ નથી. કોઈ અરજી નહીં, કોઈ પૈસા હાથમાં નહીં, છતાં માથે દેવાનો બોજ. આ વિચાર માત્ર ડરામણો નથી, પણ હવે ઘણા લોકો માટે આ એક હકીકત બની રહ્યો છે. જી હા, આ કોઈ કાલ્પનિક સમસ્યાની વાત નથી. દરરોજ આપણા જેવા સામાન્ય લોકો જ આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. તો આજે આપણે સમજીશું કે આ બધું થાય છે કેવી રીતે, અને સૌથી અગત્યનું, આનાથી બચવા માટે આપણે શું કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ અદૃશ્ય લોન એટલે શું અને એની અસર કેવી ગંભીર હોઈ શકે છે. આ એક એવી છેતરપિંડી છે જેની જાણ પીડિતને બહુ મોડેથી થાય છે, પણ એનું નુકસાન તો તરત જ શરૂ થઈ જાય છે. અને જુઓ, આની અસર માત્ર પૈસા પૂરતી સીમિત નથી, અને એ જ સૌથી ચિંતાની વાત છે. ક્રેડિટ સ્કોર એટલો ખરાબ થઈ જાય કે ભવિષ્યમાં જ્યારે ખરેખર ઘર કે ગાડી માટે લોનની જરૂર પડે ત્યારે તે મેળવવી લગભગ અશક્ય બની જાય છે. અને ઉપરથી રિકવરી એજન્ટોના સતત ફોન, કાનૂની કાર્યવાહીનો ડર, આ બધું માણસને માનસિક રીતે તોડી નાખે છે. પણ સવાલ એ થાય છે કે આ ઠગ લોકો આવું કરી કેવી રીતે શકે છે? એમની આખી પદ્ધતિને જો આપણે સમજી લઈએ તો એ જ બચાવ તરફનું પહેલું પગલું છે. ચાલો જોઈએ કે આખી રમત કેવી રીતે રમાય છે. આખી પ્રક્રિયા એકદમ સરળ રીતે ગોઠવાયેલી હોય છે. બધી શરૂઆત થાય છે કોઈની અંગત માહિતીની ચોરીથી, જેવી રીતે કે પાન કાર્ડ, આધાર નંબર અને જન્મ તારીખ. એકવાર આ માહિતી એમના હાથમાં આવી જાય પછી તેઓ નકલી દસ્તાવેજોથી ડિજિટલ કેવાયસી પૂરું કરે છે. કોઈના પણ નામે ફટાફટ ઇન્સ્ટન્ટ લોન લઈ લે છે અને પૈસા ખાતામાં આવતા જ ગાયબ. હવે આ અંગત ડેટા ચોરાવાના ઘણા રસ્તા છે. કોઈવાર કોઈ મોટી કંપનીનો ડેટા લીક થાય છે, તો કોઈવાર કોઈ અજાણી ડિસ્કાઉન્ટની લિંક પર ક્લિક કરવાથી, અથવા તો કોઈ નકલી ગેમિંગ એપ ડાઉનલોડ કરવાથી પણ આપણી સંવેદનશીલ માહિતી ખોટા હાથમાં જઈ શકે છે. એટલે જ ઓનલાઈન દુનિયામાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. અને આના પરથી જ ખબર પડે છે કે આ ઠગ લોકો કેટલા હોશિયાર થઈ ગયા છે. એ લોકો ખાલી ડેટા નથી ચોરતા, પણ વેરિફિકેશન સિસ્ટમને પણ છેતરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ફોટા બનાવે છે અને ઓટીપી મેળવવા માટે સિમ સ્વેપિંગ જેવી અત્યાધુનિક ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. સારું, તો સમસ્યા શું છે એ તો બરાબર સમજાઈ ગયું. હવે વાત કરીએ ઉકેલની. આ દિશામાં સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગલું છે જાતે તપાસ કરવી. પણ કેવી રીતે? ચાલો એ જોઈએ. કોઈપણ છેતરપિંડીને સમયસર પકડવી હોય ને તો નિયમિત રીતે પોતાનો ક્રેડિટ રિપોર્ટ ચેક કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. અહીં જે ક્રેડિટ બ્યુરોના નામ છે એમની વેબસાઇટ પરથી વર્ષમાં એકવાર મફતમાં રિપોર્ટ મળી શકે છે. ખરેખર આ એક બહુ સારી નાણાકીય આદત છે. અને હા, જ્યારે પણ રિપોર્ટ જુઓ ત્યારે ખાસ એ વાત પર ધ્યાન આપો કે શું એમાં કોઈ એવી લોન કે ક્રેડિટ કાર્ડની પૂછપરછ દેખાય છે જે ક્યારેક કરી જ નથી. જો કોઈ અજાણી બેંક કે ફાઇનાન્સ કંપનીનું નામ દેખાય તો તરત સમજી જવાનું કે આ ખતરાની ઘંટી છે. હવે માની લો કે તપાસમાં આવી કોઈ છેતરપિંડી સામે આવી ગઈ, તો હવે શું કરવાનું? ગભરાવાની બિલકુલ જરૂર નથી. એના માટે એક સ્પષ્ટ એક્શન પ્લાન છે જેનું પાલન કરવું જોઈએ. ચાલો આ યોજના પર એક નજર કરીએ. સૌથી પહેલું કામ, જે કંપનીના નામે લોન લેવાઈ છે એમનો તરત જ સંપર્ક કરીને છેતરપિંડીની જાણ કરો. એમના પાસેથી લોનના બધા દસ્તાવેજો પણ માંગો. એ પછી જરા પણ મોડું કર્યા વગર નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ અને સ્થાનિક પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવો. આ પગલાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફરિયાદ નોંધાવ્યા પછી પોતાની નાણાકીય સુરક્ષા પાક્કી કરવી પણ એટલી જ જરૂરી છે. બધા ક્રેડિટ બ્યુરોને જાણ કરો જેથી એ લોકો ખાતાને વિવાદિત તરીકે માર્ક કરી શકે. આની સાથે જ બધા બેન્કિંગ પાસવર્ડ બદલી નાખો અને ટ્રાન્ઝેક્શન એલર્ટ ચાલુ કરી દો, જેથી ભવિષ્યમાં કોઈ પણ દુરુપયોગ ન થઈ શકે. અત્યાર સુધી આપણે સમસ્યા અને તેના તાત્કાલિક ઉકેલ વિશે વાત કરી. હવે આવીએ આપણા અંતિમ અને સૌથી મહત્વના વિભાગ પર. ભવિષ્યમાં આવી કોઈ પણ છેતરપિંડીથી બચવા માટે પોતાનું એક મજબૂત સુરક્ષા કવચ કેવી રીતે બનાવવું. કહેવાય છે ને કે સાવચેતી એ જ સલામતી. બસ એ જ વાત છે. કેવાયસી ડોક્યુમેન્ટ્સ ગમે ત્યાં શેર કરતા પહેલાં 2 વાર વિચારવું.
ખાસ કરીને આધાર કાર્ડની કોપી આપતી વખતે માસ્ક્ડ આધારનો ઉપયોગ કરો, જેમાં શરૂઆતના 8 આંકડા છુપાયેલા હોય છે. અને હા, અજાણી એપ્સ અને લિંક્સથી તો હંમેશા દૂર જ રહેવું. આ નાની સાવચેતીઓ મોટા નુકસાનથી બચાવી શકે છે. અને આ એક વાત હંમેશા ગાંઠ બાંધી લેવા જેવી છે. જો ક્યારે પણ છેતરપિંડીની સહેજ પણ શંકા જાય તો તરત જ એક્શન લેવું. પહેલા 24 કલાક ખૂબ જ નિર્ણાયક હોય છે. જેટલી ઝડપથી કાર્યવાહી થશે, નુકસાન એટલું ઓછું થશે અને પૈસા પાછા મળવાની શક્યતા પણ વધશે. આ નંબર 19301930 આ નંબર ખાસ સાચવી રાખજો. આ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે. કોઈપણ પ્રકારની ઓનલાઈન નાણાકીય છેતરપિંડી થાય તો આ નંબર પર તરત જ ફોન કરીને ફરિયાદ નોંધાવી શકાય છે. અને અંતમાં બસ આ એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે. જેવી રીતે આપણે આપણી ભૌતિક સંપત્તિની સુરક્ષા કરીએ છીએ, શું એવી જ રીતે આપણી ડિજિટલ ઓળખની સુરક્ષા કરી રહ્યા છે? સતર્ક રહો, સુરક્ષિત રહો.